નીટ પેપર લીક છેલ્લા 36 દિવસથી દેશભરમાં વિદ્યાર્થીઓના આંદોલનનું મુખ્ય કારણ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા। સરકાર પર સતત દબાણ વધતું રહ્યું અને આખરે કેન્દ્ર સરકારે હવે મોટા નિર્ણયો જાહેર કર્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની જાહેરાત કરવામાં આવી છે અને પેપર લીક રોકવા માટે કડક કાયદો લાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે, જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। આ ફોર્સમાં કોણ કોણ છે અને આવનારા સમયમાં શું સુધારા કરવામાં આવશે, વિગતવાર વાત કરીશું આજના અહેવાલમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઝેન્ઝી સાથે સીધો સંવાદ કરતા ત્રીજો વિડીયો પોસ્ટ કર્યો। વિડીયોમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકારે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને લઈને અત્યંત ગંભીર છે અને હવે પરીક્ષા વ્યવસ્થામાં મૂળભૂત સુધારા કરવામાં આવશે, જેથી ભવિષ્યની અંદર આવી ઘટના ફરીવાર ન બને। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી। શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પહેલા તેમને સાંભળીએ। फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है। जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं। हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं। हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है। हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो। इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा। बहुत बहुत धन्यवाद। વડાપ્રધાને જાહેરાત કરી કે એનટીએ દ્વારા લેવાતી પરીક્ષામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવામાં આવશે અને તેના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે। દેશને હવે પેપર લીકના દાનવમાંથી મુક્તિ મળવાની છે। સરકાર દ્વારા એક એવી ટાસ્ક ફોર્સ રચના કરવામાં આવી છે કે જેનાથી હવે પેપર લીક જેવી સ્થિતિ ક્યારેય નહીં સર્જાય। કદાચ આ વાત પર તમે સહેમત નહીં થાવ, પરંતુ ટાસ્ક ફોર્સની કમિટીના નામ સાંભળીને તમે સહેમત જરૂર થશો। ઇન્ફોસિસના સહસ્થાપક અને જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલેકણીના અધ્યક્ષપદે 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે। આ ટાસ્ક ફોર્સનો મુખ્ય હેતુ એ સમગ્ર પરીક્ષા પ્રક્રિયાને લીક પ્રૂફ, ટેકનોલોજી આધારિત અને વધુ સુરક્ષિત બનાવવાનો રહેશે। નંદન નીલેકણી એ દેશના જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત છે। તેઓ ઇન્ફોસિસના સહસ્થાપક અને પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। તેમણે વર્ષ 2009માં તત્કાલિક વડાપ્રધાન મનમોહન સિંહે તેમને કેબિનેટ દરજ્જા સાથે UIDAIના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમના જ નેતૃત્વમાં આધાર કાર્ડ પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો અને જે આજે ભારતની ડિજિટલ ઓળખ વ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે। સાથે જ ડિજિટલ સર્વેલન્સના ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આ ટાસ્ક ફોર્સમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પેનલમાં ઇસરોના પૂર્વ ચેરમેન એસ સોમનાથ કે જેમનો ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે, ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડિરેક્ટર તપન ડેકા કે જેઓ હિમાચલ પ્રદેશ કેડરના 1988ની બેચના IPS અધિકારી છે, જેમણે ઇન્ટેલિજન્સ બ્યુરોના 28મા ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી। સાથે જ IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટી તેમજ પૂર્વ શિક્ષણ સચિવ અનિતા કરવાલ કે જેઓ ગુજરાત કેડરના IAS અધિકારી પણ રહી ચૂક્યા છે અને સાથે જ લોજિસ્ટિક નિષ્ણાંત અમૃતલાલ મીણા કે જેમણે બિહાર સરકારમાં મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારમાં કોલસા મંત્રાલયના સચિવ તરીકે મહત્વની સેવાઓ આપી છે।
શિક્ષણ, ટેકનોલોજી, વિજ્ઞાન, સુરક્ષા, વહીવટી ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતો સાથે આ પેનલે સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં સુધારો રોડમેપ તૈયાર કરશે. ટાસ્ક ફોર્સ સાયબર સુરક્ષા વધુ મજબૂત બનાવશે અને પ્રશ્નપત્રોના પરિવહન અને સંગ્રહની વ્યવસ્થામાં સુધારા સૂચવશે. ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેના પર ભલામણો કરશે અને પરીક્ષા સંચાલનમાં જરૂરી માળખાકીય ફેરફારો માટે સરકારને અહેવાલ આપશે. મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં પેપર લીક જેવી ઘટના ન બને અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરીથી મજબૂત થાય. આ સાથે વડાપ્રધાને એવી પણ જાહેરાત કરી કે પેપર લીક રોકવા માટે સરકાર અગાઉ જાહેર કરાયેલા વચન મુજબ કડક કાયદો લાવવા માટે પ્રતિબદ્ધ છે. સંસદમાં રજૂ થનાર બિલમાં પેપર લીકના આરોપીઓ સામે 10 વર્ષની જેલની સજા અને 10 કરોડ રૂપિયાના દંડ જેવી કડક જોગવાઈનો સમાવેશ પણ કરવામાં આવશે. જો કે હાલ તો આંદોલન હવે સમેટાઈ ગયું છે, પરંતુ વિપક્ષ હજુ પણ સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ લાઠીચાર્જ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને દાખલ કરવામાં આવેલી અલગ અલગ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. નીટ પેપર લીક વિવાદ બાદ સરકારે મોટા નિર્ણયો લઈને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાનો રોડમેપ જાહેર કર્યો છે અને હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ નિર્ણયો માત્ર જાહેરાતો પૂરતા રહેશે કે પછી ખરેખર દેશની પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાશે? લાખો વિદ્યાર્થીઓની નજર હવે સરકારના આગામી પગલાં અને તેના અમલ પર ટકેલી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.